શ્રી સ્વામિનારાયણ મહામંત્રના નાદે મરેલા બ્રાહ્મણ પુત્રને બેઠો કર્યો. એક વખત શ્રી વ્યાપકાનંદ સ્વામી બુંદેલખંડમાં સત્સંગ કરાવવા માટે ગયા હતા. ત્યાં એક ધાર્મિક બ્રાહ્મણ હતો. તે સ્વામીને પોતાના ઘરે લઈ ગયો અને પવિત્રપણે રસોઈ બનાવીને સંતોને જમાડવા બેસાડ્યા. એ જ સમયે બ્રાહ્મણના ઘેર એક અઘટિત ઘટના બની ગઈ. બ્રાહ્મણનો એકનો એક પુત્ર મરણ પામ્યો. તેથી બ્રાહ્મણ અતિ શોકાતુર બન્યા. એક બાજુ પુત્રના વિયોગનું દુઃખ હતું તો બીજી બાજુ ધર્મ સંકટ હતું કે હવે શું કરવું, કારણ કે પુત્રના મૃત્યુથી ઘરમાં સૂતક લાગે તેવી પવિત્ર સંતોને જમાડી ન શકાય અને સંતોને વાત કરે તો સંતો મારા ઘરેથી ભૂખ્યા જતા રહે તે પણ દોષ લાગે અને વાત ન કરે તો પણ દોષ લાગે. બ્રાહ્મણ પછી નિર્ણય કરીને બે હાથ જોડીને તે આગંતુક સંતોને કહેવા લાગ્યો, હે સંતો, હું મોટો અભાગી છું. ઘણા દિવસથી તમારા જેવા પવિત્ર સંતોને જમાડવાની ઈચ્છા હતી અને તમો પધાર્યા એટલે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મેં રસોઈ બનાવી તથા તમોને પીરસ્યું. પરંતુ અત્યારે જ મારો પુત્ર મૃત્યુ પામ્યો છે. તેના કારણે મારે સૂતક આવ્યું એટલે તમોને જમાડવાનો લાહવો મને ન મળ્યો અને મારો મનોરથ વ્યર્થ ગયો. મારા આંગણેથી તમો ભૂખ્યા જાઓ છો તેનું મને પારાવાર દુઃખ થાય છે. હવે મારે કેમ કરવું તે મને સમજાતું નથી, માટે મારા ઉપર કૃપા કરો. બ્રાહ્મણની વાત સાંભળી વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું, હે ભૂદેવ, તમો બાળક પાસે જાઓ અને સ્વામિનારાયણ 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 એમ આ મહામંત્રનો જપ કરો. સ્વામીના આ વચનમાં વિશ્વાસ લાવી બ્રાહ્મણ મૃત પુત્ર પાસે જઈ સ્વામિનારાયણ નામનું ભજન કરવા લાગ્યો. ત્યાં તો આશ્ચર્ય થયું. જેમ સૂતેલા બાળક આળસ મરડીને બેઠો થાય તેમ બાળક બેઠો થયો. બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો. બાળકને લઈને બ્રાહ્મણ સ્વામી પાસે આવ્યો અને દંડવત પ્રણામ કરી શ્રીહરિનો આશ્રિત થયો. જય સ્વામિનારાયણ.